આવી ગયા છે અહીંયા સર્વિસ સેન્ટર, બધા સર્વિસ એન્જિનિયર આવી ગયા છે. હવે લેપટોપમાં જબરદસ્ત બાપુએ બોર્ડ બનાવ્યું છે. આ બોર્ડ કેવું લાગ્યું ભાઈઓ મને કોમેન્ટમાં જરૂર જણાવજો. મારી યારે જય મા આશાપુરા. ચાલો નોરતા હર મહાદેવ મારા ભાઈઓને ફરી એકવાર તમારું નવા વિડીયોમાં સ્વાગત છે. મારું નામ છે સાગર અને તમે જોઈ રહ્યા છો આપણી ચેનલ સાગર મુસાફર. તો ફરી એકવાર મારા ભાઈઓની ફરમાઈશ ઉપર આવી ગયો છું હાલારના બસ સ્ટેશને. તો આજની આપણી જર્ની રહેવાની છે હાલારથી કચ્છ એટલે કે જામનગરથી માતાના મઢની રહેવાની છે. એ પણ બ્રાન્ડ ન્યૂ ગુર્જર નગરીમાં. જે આપણા ડ્રાઈવર સાહેબ છે હિન્દુભા, તો એને ભાઈ જબરદસ્ત ગાડી શણગાઈ છે ભાઈ. તો મેં કીધું ચાલો હવે આવી સરસ મજાની ગાડી શણગાઈ છે તો ભાઈ એક જર્ની તો બને જ છે. તો આપણે અહીંયા જામનગરથી ઉપડવાનો ટાઈમ છે 9 વાગે અને માતાના મઢ પહોંચવાનો ટાઈમ છે સાંજે 7 વાગે. એટલે માનો કે 10 કલાકની આજની આપણી સફર રહેવાની છે. અને ટોટલ કિલોમીટર કહી શકીએ તો તમને 400થી 450 કિલોમીટર રહેવાના છે. તમે કહેતા સાગરભાઈ વીકના 2 વિડીયોનું કહેતા તો પણ તમારા આવ્યા નહીં, કારણ કે હમણાં ખબર છે કે હમણાં બધાને બીમાર પડવાની સિઝન ચાલુ છે. તો હમણાં 1 વીક સતત હું બીમાર રહ્યો હતો, તો એના હિસાબે આપણા વિડીયો નહોતા આવ્યા. તો હવે આપણા વીકમાં 2 વિડીયો તો ફિક્સ આવી જશે, એક બુધવાર અને રવિવારે. તો ચાલો આવી સરસ મજાની આપણા વખાણ કર્યા છે તો હવે તમને ગાડી તો દેખાડવાની બને જ છે. તો ચાલો ફટાફટ તમને સરસ મજાની ગુર્જર નગરી દેખાડ દઉં, ગુર્જર નગરીનું ઇન્ટિરિયર દેખાડ દઉં, રૂટ બોર્ડ દેખાડ દઉં અને તમને હાલારનું એટલે કે જામનગરનું બસ સ્ટેશન દેખાડ દો. ચાલો આપણે ઇન્સ્ટા આઈડી ફોલો ન કર્યું, જરૂર એકવાર આપણે ઇન્સ્ટા આઈડી ફોલો કરી લેજો સાગર મુસાફર. તો ચાલો ફટાફટ પહેલાં તમને બસ દેખાડ દો અને પછી તમને હાલાર એટલે કે જામનગરનું તમને બસ સ્ટેશન દેખાડ દો. આપણી ગાડી લાગી ગઈ છે જામનગરથી માતાના મઢ પ્લેટફોર્મ નંબર 3 ઉપર. ભાઈ જેટલા ગાડીના વખાણ કરી એટલા ઓછા છે. રૂટ બોર્ડ જો યાર જબરદસ્ત આખું લાઇટિંગવાળું રૂટ બોર્ડ બનાવ્યું છે. મને લાગે તમને કોસ્ટ અંદાજે હું કહી દઉં 7,000થી 8,000 રૂપિયાની કોસ્ટ છે. ટોટલ આવા 4 રૂટ બોર્ડ બનાવ્યા છે, એટલે કે 4 ગાડીમાં આવા બનાવ્યા છે. ક્યાં ક્યાં જઈએ તમને હમણાં અંદર બેસી એટલે આપણે ડિટેલ કહી કે 4 ગાડી. એક તો આ થઈ ગઈ, એક આપણે જામનગર સુરતવાળી. અચ્છા બીજી 2 કઈ છે એના પણ આપણે વિડીયો બનાવ્યા છે, તો મને કોમેન્ટમાં જરૂર કહેજો. નકર આપણે હમણાં બસમાં બેસી ત્યારે તમને ડિટેલ આપી દઈજો. 2 સરસ મજાના એના અરીસા એટલે કે કાન બનાવ્યા છે. આવે નહીં પણ સ્પેશિયલ એ લોકોએ આની હાટું સ્પેશિયલ બનાવ્યા છે. હું તમને અંદાજે ખર્ચો કહી દઉં 4,000થી 5,000 અંદાજે આનો ખર્ચો હોય છે ભાઈ. અને 2 બાજુ જો એકા લગાવ્યા છે. અને બાપુ ડાયરે બાપુની ગાડી છે એટલે ભાઈ બાપુનું એટલે મૂછ તો બાપુની લાગી જાય છે. 2 બાજુ રેડિયમ કર્યું છે, પ્લસ મોજડી લગાવી છે અને સરસ મજાનું ગાર્ડ પણ બનાવ્યું, જેથી કરીને શીશો ટૂંકમાં કાચ આરામથી સાફ થઈ શકે છે. અને બારે પણ સરસ મજાનું એ લોકોએ રેડિયમ વર્ક કર્યું છે અને શુભ અને લાભ કર્યું છે. અને આ GSRTCની નેમ પ્લેટ લઈ ગઈ છે અને પગલી લખ્યું છે. અને અંદરનું તો ચાલો હમણાં બધે પેસેન્જર બોર્ડ કરે એટલે તમને અંદરનું દેખાડ દઉં. બાકી બાપુની ગાડી છે એટલે આ આશાપુરા સદા સહાય તો અમે માતાના મઢે જ જાય છે. જામનગરથી માતાના મઢ વાયા રહેશે મોરબી, ભચાઉ, ગાંધીધામ, અંજાર, ભુજ, નખત્રાણા અને લાસ્ટમાં આવશે આપણું માતાનું મઢ. ચાલો 2 બાજુ તમને દેખાડ દઉં ભાઈ. સારથી જબરદસ્ત યાર ગાડી બનાવી. DF એટલે યુરિયા અને ફ્યુલ ટેન્ક એટલે ડીઝલની ટેન્ક ઉપર જો સરસ મજાના હોર્સના સ્ટીકર લગાવ્યા છે, જબરદસ્ત. બધામાં અલગ અલગ કલરના લગાવ્યા છે. પ્લસ એની નીચે રેડિયમ પણ સરસ મજાનું કર્યું છે. અને વ્હીલ પ્લેટ કવર સિલ્વર કલરના ભાઈ જબરદસ્ત ઉઠાવ આવે છે ભાઈ. ચીતો ભાઈ ગાડી જો. અને આ છે જામનગરનું બસ સ્ટેશનનો અત્યારનો માહોલ. તમને ઇન્ક્વાયરી એટલે પૂછપરછ તમને બાજુમાં મળી જાય છે. કચ્છ મેં વનેથી ભાઈ, કચ્છ એક્સપ્રેસ. થોડી કચ્છી ભાષા પણ આપણે શીખવાની જરૂર છે. પરફેક્ટ ટાઈમ પરફેક્ટ પ્લેસ. ભાઈ બાપુએ ભાઈ જબરદસ્ત કીધું ને, જામનગરને હાલાર કહેવાય છે, પ્રિન્સેસ ઓફ હાલાર. 2 બાજુ ચિત્તાના સ્ટીકર ચોંટાડ્યા છે. વ્હીલ પ્લેટ કવર યાર આપણાને જબરદસ્ત લાગી યાર. તમને કેવી લાગી મને કોમેન્ટમાં જરૂર જણાવો. ચાલો બધા પેસેન્જર બોર્ડ કરી લે એટલે તમને અંદરનું ઇન્ટિરિયર પણ દેખાડ દો.
આપણા દવેભાઈ જામનગરમાં આવી એટલે ભાઈ દવેભાઈને મળવું જ પડે યાર, કારણ કે પ્રોપર પોતે અહીંયાના છે એટલે અહીંયાની બધી બસનું તમારે ડિટેલ જોતી હોય ને તો એને ઇન્સ્ટા આઈડીમાં જરૂર જઈ આવજો. શું નામ છે ઇન્સ્ટા આઈડીનું? જીએસઆરટીસી જામનગર. જીએસઆરટીસી જામનગર છે ભાઈ. તો દિવસ તો કહું ને કલાકથી 2 કલાક સમય ફાળવીને આવી જાય છે બસ સ્ટેન્ડે, કે ભાઈ બસ સ્ટેન્ડે બધી જેટલી બસો હોય બધી એને ખબર હોય છે, બધી રૂટ બોર્ડ ખબર હોય છે, બધી એને ટાઈમિંગની પણ ખબર હોય છે. અને આ એક છે, શું નામ તમારું? સુમિતભાઈ છે, એ પણ હમણાં નવા એટલે કે જીએસઆરટીસીમાં અત્યારે ભાગ લે છે અને ધીરે ધીરે એના પણ ઇન્સ્ટામાં એ વિડીયો મૂકે છે. શું છે ઇન્સ્ટા આઈડી તમારી? જીએસઆરટીસી લવર નામની ઇન્સ્ટા આઈડી છે, તો જરૂર એકવાર જાજો અને ચેકઆઉટ કરજો ભાઈ. ખરેખર એના આઈટીઆઈનું કામ આઈટીઆઈ માટે આવે છે. રહેવાનું ક્યાં તમારે પ્રોપર? અચ્છા, ધુવાવ રહે છે, અહીંયા આવે છે સ્પેશિયલ કલાક 2 કલાક દિવસની અહીંયા બસ સ્ટેન્ડે ફાળવે છે ભાઈ. ખરેખર મજા આવી ગઈ ભાઈ. તમે આવા જીએસઆરટીસી લેવરો એટલે ભાઈ મજા આવી જાય મળી એટલે. ચાલો, આજે અત્યારનો આપણા જામનગરના બસ સ્ટેશનનો માહોલ છે. તો ચાલો હવે બધા પેસેન્જર બોર્ડ કરે તો તમને અંદરનું ઇન્ટિરિયર દેખાડ દો અને જે આપણા ડ્રાઈવર સાહેબ છે ઇન્દુભા તો એની તમને મળાવી દે. બસમાં કરશી બોર્ડ અંદર થતા જ તે વેઇટિંગ ફોર યુ, મોસ્ટ વેલકમ. વાહ બાપુ વાહ. હા બાપુ તો યાર જો મિસ યુ ઓલવેઝ ભાઈ. વાહ બાપુ વાહ. કેમ છો બાપુ? જય માતાજી. ઇન્દુભા, આ કેટલો ખર્ચો કર્યો તમે પેલા ઈ કયો અમારા બધા ફોલોવરને? 40 થી 45 હજાર. મેં તમને કીધું રૂટ બોર્ડ જ ખાલી 8 થી 10 હજારનું રૂટ બોર્ડ બન્યું હોય છે ને. હા, દ્વારકા લખેલું. યાર દ્વારકાવાળા નસીબવાળા છે, જામનગરવાળા બધા નસીબવાળા છે. જામનગરવાળા ને જુનાગઢવાળા બેયને, એકને આપણા મહાદેવના દર્શન થાય અને એકને દ્વારકાધીશના દર્શન થાય. રૂટ બોર્ડ જો બનાવ્યું છે, પ્લસ એની પાછળ જે સ્ટીકર લગાવ્યું છે પણ માતાજીનું અને મહાદેવનું ને જોઈ લો ભાઈ, આશાપુરા માતાજીનું. યાર જબરદસ્ત ઝાલર જુઓ તમે, ઝાલર જબરદસ્ત અંદર ઇન્ક્લુડ કરી છે એટલે અંદરથી ટૂંકમાં આખી કમ્પ્લીટ કરેલી છે. અને પ્લસ તમે હાર જુઓ તમે, અને મહાદેવ બિરાજમાન છે. અને જો એમાં તમને સરસ મજાનો અત્યારે હાર ઈ પોતે અત્યારે લોકલ ચાલે ને વાંથી, તો આપણે ધ્રોલથી જામનગર લોકલ ચાલે, પછી અહીંયા આવે એટલે ઇન્દુભાનો અહીંયા હાર આવી જાય એટલે મહાદેવને જસ્ટ હજી હમણાં જ આવ્યું હાર. અને બધે પેસેન્જર બોર્ડ કરતા હતા એટલે મેં તો ચાલો હમણાં બધા પેસેન્જર બોર્ડ કરે એટલે ઇન્ટિરિયર દેખાડ. ચાલો જીપીએસ મળી જશે. તમે સામે જો 2 બાજુ વાહ આખી વેલ લગાવી છે જબરદસ્ત. અને અહીંયા એક કુંડું પણ લાગે, 2 બાજુ સેમ એવું મૂક્યું છે. આપણો તિરંગો મળી જશે તમને, ઝાલર જો તમે, પ્લસ તમને આરામ કરવા માટે ઓશીકું મળી જશે. બાપુ જબરદસ્ત યાર. એને પ્લસ એ લોકો સ્ટેન્ડ એ લોકો રાખે કે એને પણ કાંઈ પણ બી વસ્તુ ટૂંકમાં ઓલી ચીઠી રાખવા માટે, ટૂંકમાં એને કાગળ રાખવા માટે સ્પેશિયલ એને રાખ્યું છે. અને પાછળ પણ તમે જો ઝાલર મળી જશે તમને. અત્યારે પેસેન્જર જો ભાઈ ફૂલ, અત્યારે ગાડી તમને ફૂલ જોવા મળશે. અત્યારે એકય તમને સીટ ખાલી જોવા નહીં મળે. જો તમે હે ને, ઇન્દુભાની ગાડી તો મોજીલા છે યાર. એની ઇન્સ્ટા આઈડી ફોલો ન કરી જરૂર એકવાર એની ઇન્સ્ટા આઈડીમાં જજો, આખી ગાડીની એમની ડિટેલ મળી જશે. ઇન્દુભા ઈ જ છે ને, ઇન્દુભા ઝાલા, ઇન્દુભા 8282 છે. તો જરૂર એકવાર જજો એની આઈડીમાં ચેકઆઉટ કરજો યાર. મોજીલા છે. હજી તો આપણે એની યાર 10 કલાક આજની સફર એની યારે કરવાની છે. તો હજી એની ઘણું એની પૂછપરછ કરશી આપણે. બાકી જો સામે ઉપર પણ એ લોકોએ જબરદસ્ત એને રેડિયમ વર્ક કર્યું છે અને અહીંયા ઘાસ પાથરી દીધું છે. અને આજની સફર રહેશે આપણે ટાટાની ગાડીમાં રહેવાની છે. તો ચાલો બધા પેસેન્જર બોર્ડ કરે પછી તમને અંદરનું પણ થોડું ઘણું ઇન્ટિરિયર દેખાડ દે.
મીરભાઈ થેન્ક યુ સો મચ. આ બધા સિનેમેટિક સીનના હકદાર છે આપણા. ચલો હવે સિનેમેટિક સીન કેવા લાગ્યા મને કોમેન્ટમાં જરૂર જણાવજો. આપણે મીરભાઈ અને બાપુનો આભાર માનશી. બાપુ કે ચાલો કે મીરભાઈ ગાડી લઈ લ્યો કે અને કે સિનેમેટિક થોડાક સીન લઈ લો. ચાલો હવે બસમાં આપણે પાછા આવી ગયા છીએ અને આપણી ટિકિટ આવી ગઈ છે જામનગરથી માતાના મઢ. ટોટલ કિલોમીટર કહી તો 400 કિલોમીટર એક્ઝેક્ટ થાય છે અને ટિકિટ પ્રાઇસ કહી તો 274 કિલોમીટર સોરી 274 રૂપિયા. અંદરનું ઇન્ટિરિયર તમને એટલે જ દેખાડતો અત્યારે ફૂલ છે. બહાર લગી જવા માટે પણ જગ્યા નથી એટલે આગળ બસ ક્યાંક રહેશે આપણે ચા પાણી નાસ્તા માટે તો જરૂર તમને અંદરનું ઇન્ટિરિયર દેખાડતી. ભાઈ બાપુને જોઈને બધા પેસેન્જર આવે છે એટલે બાપુની ગાડીમાં આવો તો હંમેશા એડવાન્સ બુકિંગ કરાવીને જ આવજો. અને આ છે આપણા કંડક્ટર સાહેબ. શું નામ તમારું? બધા બાપુ ડાયરો જ છે ભાઈ. આપણે બ્રાહ્મણ અને બાપુ અરે તો લેણ દેણ કેટલું છે ખબર નહીં હવે. ક્યાં લગી લેણ દેણ છે, જ્યાં લગી લેણ દેણ છે ત્યાં લગી લેણ દેણ પૂરું કરજી. અને બાપુની ગાડીમાં ઘણી એવી સુવિધા પોતે રાખે છે. પાણીની સુવિધા રાખે છે પ્લસ પેપરની પણ સુવિધા રાખે. તમે બેઠા બેઠા એમ ન થાય બોર થાવજો, પેપરની પણ સુવિધા હોય. અને હે ને હા જોઈ લ્યો. પછી બપોરે જાય તે કચ્છનું પણ એનું પણ ન્યૂઝપેપર તમને મળી જશે. એટલે બાપુનો આવો યાર આમ જોઈને જ એમ થાય કે ના બાપુ વાર એકવાર સફર કરશે. હસતા જ હોય યાર. અમે હસતો ચહેરો કહેવાય છે ને કે બધાને ગમે. તો એકવાર હું તો કહું જરૂર બાપુ વારે તમે સફર કરવા આવજો. 9 વાગે અને 43 મિનિટ થઈ ગઈ અને ફલ્લા ક્રોસ કરી રહ્યા છીએ. તમે કહેતા સાગરભાઈ કેબિન રાઈડ નથી દેખાડતા, થોડાક બાપુ વારે સત્સંગ કરતા હતા તો બધું ચાલો હવે તમને થોડી કેબિન રાઈડ દેખાડ દઈ. હિન્દુ રાષ્ટ્રનું ગામ એટલે કે ફલ્લા. ચાલો હવે ફલ્લા આપણે ક્રોસ કરશી. ત્યાંથી પણ આપણે 2 થી 3 પેસેન્જર બોર્ડ કરવાવાળા હતા. આપણે ધ્રોલથી નીકળી ગયા છીએ અને ભાઈ પેસેન્જર જો તમે ભાઈ ફૂલ ગાડી એકદમ ગાડી પેક ચાલે. ચાલો મેં તમને 4 ટોટલ ગાડીની વાત કરી હતી. આપણે રૂટ બોર્ડ જે આપણે ડિજિટલ લગાવ્યા છે. એક તો આપણી આજની થઈ જશે જામનગર માતાના મઢ, બીજી રહેશે આપણે કાસમભાઈ વાળી જામનગર સુરત, ત્રીજી એક છે ગારિયાધર મણિનગર વાળી જે બ્લુ કલરની છે વિશ્વા બોડીવાળી છે. અને આ એક જ રહેશે જે ડિજિટલ બોર્ડ બનાવ્યું છે ગુર્જરનગરી રહેશે. અને ત્રીજી એક ચોથી એક રહેશે આપણે સાવરકુંડલા ફતેપુરાવાળી. એનો પણ આપણે ચારે ટૂંકમાં 3 વિડીયો આપણે ડિસ્ક્રિપ્શનમાં એડ કરી દઉં છું તો જરૂર એકવાર જઈને ચેકઆઉટ કરી લેજો. અને આપણી ચોથી ગાડી થઈ જશે ડિજિટલ બોર્ડવાળી. આ રૂટ જાય છે અહીંયાથી બંગાવડી. એટલે હું તમને દેખાડું કારણ કે અહીંયા રામાપીરનું બહુ મોટું મંદિર છે તો જરૂર એકવાર મુલાકાત લેજો. તમે ધ્રોલથી આવો તો અથવા તો ટંકારાથી આવો, જી બાજુથી આવો, 2 બાજુ સરખું થાય છે. 15 થી 20 કિલોમીટર થશે. ટૂંકમાં લતી પરથી ગયો ને લતી પર પછી તરત જ આવી જાય છે બંગાવડીનું પાટિયું. તો અહીંયા રામાપીરનું બહુ મોટું મંદિર છે. જરૂર એકવાર દર્શનાર્થે પધારજો. 11 વાગે અને 38 મિનિટ થઈ ગઈ અને હવે આપણે મોરબીથી નીકળી ગયા છીએ. અહીંયા જાજોલ્ડ નહોતો, માત્ર 2 થી 5 મિનિટનો હતો જે પેસેન્જર બોર્ડ કરે અને ડીબોર્ડ કરે એટલો જ હોલ્ટ હતો. અને માતાના મઢમાં હાલવાનો એક ફાયદો કે બાપુને અહીંયા કંકોત્રી આવી જાય કા બાપુ. એ એક ફાયદો ધાર્મિક સ્થળમાં તમે હાલો તો બાપુના બધા મિત્ર જ છે, બધા જી હાલતા જાય બાપુને. કારણ કે બાપુ જૂના છે, જૂના જોગી છે આ લાઈનના ટ્રાવેલ્સના. એટલે બધા મોસ્ટ ઓફ બધા તો જાણીતા હતા. તો આથી ટંકારાથી કીધું ભાઈ તમે માતાના મઢ જાઓ છો તો એ કે કંકોત્રી મૂકતા જજો. કારણ કે મોસ્ટ ઓફ બધા જે દરબાર હોય મોસ્ટ ઓફ ને બધાના કુળદેવી આશાપુરા માતાજી હોય, કોકના હોય ખોડિયાર માતાજી હોય, કોકના કુળદેવી ખોડિયાર માતાજી હોય. હા પણ મોસ્ટ ઓફ બધા બાપુ હોય એટલે બધા અહીંયા આપણે માતાના મઢે તો કંકોત્રી એકવાર હા માતાના મઢે તો એકવાર જરૂર અહીંયા આવીને એકવાર કંકોત્રી તો મૂકે છે. હવના કુળદેવી એ મૂકતા હોય છે. તો આ એક સારું છે ધાર્મિક સ્થળમાં તમે હાલો છો તો તમને એ પણ લાવો મળે કે ભાઈ તમે અહીંયા જઈને કંકોત્રી અંદર મૂકી શકો છો. ચાલો ભીડની વાત કરી તો હજી જુઓ તમે ફૂલ બુકિંગ છે. આ જ રૂટમાં તમારે આવવું હોય ને તો એડવાન્સ બુકિંગ કરાવીને આવવાનું રહેશે. ચાલો અત્યારનો માહોલ દેખાડ દઈએ મોરબીને ટાઇલ્સ ઉદ્યોગ અને ઘડિયાળ ઉદ્યોગનું હબ કહેવામાં આવે છે. તમારે અહીંયાથી આપણે માટેલ ખોડિયાર માતાજીનું બહુ પૌરાણિક મંદિર છે. તો અહીંયાથી 10-12 કિલોમીટર છે અહીંયાથી આપણે મોરબીથી. તો આ બાજુ આવો તો જરૂર એકવાર દર્શનાર્થે જઈ આવજો.
બી ના આવે. જૂના બસ સ્ટેશનથી નીકળી ગયા છીએ. ભાઈ પબ્લિક જ ઓછી નથી જતી. જેટલી પબ્લિક ઉતરે એનાથી ડબલ તો બીજી પબ્લિક ચડવા મારી છે. અને એમાં જો આ બેનને ઉલટી જેવું થાય છે. તો તમે બસમાં સફર કરતા હોય તો યાર જરૂર એકવાર તમે જેને ચોકલેટ કાં ઉલટીની દવા ભેગી રાખવી. કારણ કે બેનની હાલત હાવ ખરાબ થઈ ગઈ છે. બેન જાય છે હવે લગ્નમાં, તો બિચારા હવે જામનગરથી ચડ્યા તો વિચાર કરે કે ભાઈ મોરબી જ ઉતરી જાય કે પછી હવે ડ્રાઈવર સાહેબ કંડક્ટર સાહેબ બધું ફૂલ સપોર્ટ કરે છે એટલે વાંધો નહીં કે 2 મિનિટ બેસો કે બેન, પછી કે તરત તમે પાછા અંદર આવતા રહેજો. કારણ કે યાર ભીડ જ એટલી છે. પ્લસ પાછી એકાએક અત્યારે પાછી હમણાં ગરમી ચાલુ થઈ ગઈ. જોકે હવે ગરમીની સિઝન હમણાં થોડાક દી પછી શિવરાત્રી છે. શિવરાત્રી પછી તરત હવે ગરમી ચાલુ થઈ જશે. તો એને હિસાબે બસમાં ભીડ જાજી થાય એટલે બધાને સફોકેશન જેવું થાય. એટલે બેનને 2-5 મિનિટ અહીંયા બેહ્યા છે. પછી કે 2-5 મિનિટ બેહો પછી કે સીધા અંદર આવતા રહે. ચાલો હવે આપણે મચ્છુ નદી ક્રોસ કરી રહ્યા છીએ. ચાલો મોરબીથી કોણ કોણ છે જરા મને કોમેન્ટમાં જરૂર જણાવજો. કે હવે કંડક્ટર સાહેબ અંદર બુકિંગ માટે ગયા છે. ને ચાલો ત્યાં લગી થોડીક વાર આપણે અહીંયા કંડક્ટર સાહેબની સીટમાં બેસી. ભાઈ સીટ તો હજી મળી જ નથી. હવે જોઈએ હવે આગળ જઈને આપણાને ક્યાં સીટ મળશે. વાગે અને 45 મિનિટ થઈ ગઈ અને આવી ગયા છીએ આપણે માધવ હોટલે. તમને લોકલ એડ્રેસ કહી તો આપણે એક્ઝેક્ટ માળિયા મિયાણા ગામ અને બાજુમાં જ એક્ઝેક્ટ છે હોનેસ્ટ હોટલ. હોનેસ્ટ હોટલનું નામ પડે એટલે સમજી જાય કે આવી ગયા છીએ આપણે માળિયા મિયાણા ગામમાં. ડ્રાઈવર સાહેબે આપણી ગાડી અંદર લઈ લીધી. ભાઈ થોડીક કે તડકો છે તો ડ્રાઈવર કેબિન સેફ રહે છે. બીજી બાજુમાં જ એક આવી ગઈ છે તળેટી પાલીતાણા રાજકોટ ભુજવાળી છે. હવે જશે આપણી હારો રહેશે ભુજ લગી આપણે. બાકી નાસ્તા પાણી માટેની વાત કરીએ તો અહીંયા તમને ટૂંકમાં ભજીયા અને સૂકો નાસ્તો ને બધું તમને બહાર જ મળી જશે. અને પ્લસ અત્યારે ઉનાળો ચાલુ થઈ ગયો એટલે બધાય વધારે ધ્યાન આઈસ્ક્રીમમાં આપે છે. એટલે હજી હમણાં જ આઈસ્ક્રીમનો નવો લોટ આવી ગયો છે. બાકી એક બેનને તો હજી ઉપાધિ એવા જ છે હજી, કારણ કે હજી બાયણે બેડા થઈ હજી એવા ને એવા છે. ટૂંકમાં એને તાવ આવી ગયો છે. જો તો ચાલો ડ્રાઈવર સાહેબ કંડક્ટર સાહેબ કે ઓર્ડર દઈ ત્યાં લગી તમે કે બહારનું માહોલ દેખાડી દો. ચાલો અહીંયા સૂકો નાસ્તો પણ તમને મળી જશે. આવી ગયા છીએ હોલમાં અને હિન્દુભા અને આપણા કંડક્ટર સાહેબ હવે તો મંગાવી છે સેવ મસાલાનું શાક. અને બીજું શું મંગાવ્યું બાપુ? દાલ ફ્રાય. અચ્છા દાલ ફ્રાય અને જીરા રાઈસ મંગાવ્યા છે. બાકી છાશ નહીં તમને મળી જશે. હા બેસવા માટેની અહીંયા સારી વ્યવસ્થા રાખી છે. બાકીના બીજા પણ પેસેન્જર છે બધા જમવા બેઠા છે. તો ચાલો આવી જાજો જમવા. બાપુ પાછા ઘરેથી પણ લઈ આવ્યા છે એની રોટલી સ્પેશિયલ માટે. ચાલો હવે હોટલનેથી આપણે જમીને નીકળી ગયા છીએ અને પાછા આવી ગયા છીએ આપણે માળિયા ભુજવાળા હાઈવે ઉપર આવી ગયા છીએ. અહીંયા તમને જાજા પડતા જોવા મળશે તે બધાય ડમ્પર અને ટોરસો જોવા જાજી મળી જશે. આ બ્રિજ તમને યાદ હોય તો જ્યારે બનતો ત્યારે ખરેખર બહુ તકલીફ પડતી હતી. પછી કમ્પ્લીટ થઈ ગયો પછી વાંધો ન આવ્યો. અત્યારે ટ્રાફિક હળવો ન કારણ આ રોડ તો રોજ તમને એક એક્સિડન્ટ તો જોવા મળે જ તે. નજીક આપણને એક હમણાં વોલ્વો જોવા મળી ગઈ આપણી રાજકોટ ભુજની નવી 9600. હજી પણ અહીંયા કંઈક કામ ચાલુ છે. તમને મીઠાનું ઉત્પાદન જાજુ જોવા મળશે અને જ્યાં નજર છે અહીંયા તમને મીઠું જોવા મળશે. ચાલો હવે આપણો સુરજબારીનો પુલ આવવાની તૈયારીમાં છે. પવન ચક્કી જોવા તમે થોડીક વાર તો મેં જોયું બધું સાચું જ જોવું ને. પવન ચક્કી તમને જ્યાં નજર જાય ત્યાં તમને જો પવન ચક્કી જોવા મળશે. આવો જ નજારો તમને જોવા મળશે દ્વારકા બાજુ જાઓ ને ત્યારે. એ બાજુ પણ તમને બહુ ઝાઝી પવન ચક્કી જોવા મળી જશે.
4:43 થઈ ગઈ અને આવી ગયા છીએ આપણે ભુજના બસ સ્પોટે અને આપણાને લીધા છે પ્લેટફોર્મ નંબર 7 ઉપર. ચાલો હવે ઠેઠ માનો કે તમે હવે જગ્યા આપણાને બેસવા માટે નહીં મળી ભાઈ. અત્યારે લગી તો જગ્યા જ નથી મળી. ખરેખર ભાઈ ગુર્જર નગરીમાં હાલત ખરાબ થઈ જાય છે ભાઈ. ચાલો હવે તમને અત્યારનો ભુજના બસ સ્પોટનો માહોલ દેખાડતી. આ છે ભુજનું બસ સ્પોટનું માહોલ છે. ચાલો ત્યાં 5 થી 10 મિનિટ આપણે ફ્રેશ થવા માટેની આપી દીધી છે. અત્યારે હજી હમણાં જ જસ્ટ આપણને થોડીક સામે વચ્ચે જ મળી હતી ભુજ દીવવાળી, સોરી ભુજ આપણે ભુજ અને વાપીવાળી, જ્યાંથી 3-3:30 અહીંયાથી ડિપાર્ચરનો ટાઈમ છે. ચાલો વેન્ડિંગ મશીન આવી ગયું છે. આ વખતે કાંઈક નવું હોય તો જરૂર ખરીદી કરશી. તો પહેલાં ચાલો ફ્રેશ થઈ આવી, પછી આપણે કાં વેન્ડિંગ મશીનમાંથી કંઈક ખરીદી કરી. હા, એ એક છે કે અહીંયા તમને નાસ્તા પાણી યાર જબરદસ્ત યાર બધું અંદર જ મળી જશે. તમારે બહાર જવાની ક્યાંય જરૂર નહીં પડે. તો એક બેસ્ટ સુવિધા છે, સારી છે કે તમારે અહીંયા ભુજના બસ સ્પોટથી બહાર જવું ના પડે. આપણે 5 વાગે ભુજના બસ સ્પોટેથી નીકળી ગયા છીએ. હવે અહીંયાથી આપણી 100 કિલોમીટરની જર્ની બાકી રહી છે માતાના મઠ સુધી. ચાલો અહીંયા ઘણા પેસેન્જર ડિપોર્ટ કરવાવાળા હતા. અહીંયા હવે ટૂંકમાં કહે કે હવે બેસવા માટેની જગ્યા મળી પણ જોઈને હવે આરામથી બેગ રાખી. કારણ બેગ અત્યારે લગી આપણે કંડક્ટર ડ્રાઈવર સાહેબની કેબિનમાં પડી હતી. ખરેખર ભાઈ આજે તો હાલત ખરાબ થઈ ગઈ હતી ભાઈ. અને એટલો ટાઈમ ન મળ્યો. નકર વિચારો તો વેન્ડિંગ મશીનમાં આ વખતે ઘણો નવો સામાન આવ્યો હતો નાસ્તા માટેનો. તો હવે જોઈએ હવે કાલ અનુકૂળ આવે તો હવે અહીંયાથી એક રૂટ છે કવર કરવાની ઈચ્છા છે આપણે માતાના મઠથી. જો અનુકૂળ આવશે તો જરૂર આપણે ભુજ આવશે અને ભુજની વેન્ડિંગ મશીનમાં નવી ખાવા માટેની વસ્તુ આવી ગઈ છે તો જરૂર આપણે પરચેસ કરશી. હવે જોઈએ હવે ડ્રાઈવર સાહેબને કહેશે ક્યાંક રાખજો એટલે કે કોફી બોફી આપણે પી. બાકી કંડક્ટર સાહેબ અત્યારે એનું બુકિંગનું કામકાજ ચાલુ કરી દીધું છે. અત્યારે જોઈ લો આટલા પેસેન્જર અત્યારે બોર્ડ કરેલા છે અને મોસ્ટ ઓફ તમે કહો ને બધા હવે માતાના મઢવાળા છે. તો સારું કહેવાય ભાઈ. આ રૂટમાં તમે આવતા હોય તો જરૂર એકવાર એડવાન્સ બુકિંગ કરાવીને જ તમારે ચાલો થોડીક વાર આપણે કેબિન રાઇડની મજા લેશે. 5:31 થઈ ગઈ અને આપણે આવી ગયા છીએ ટાટા મોટર છે. તમે જોઈ શકતા છો આપણી ગાડી સામે અંદર લઈ લીધી છે મેન્ટેનન્સમાં. એટલા માટે કે તમને અહીંયાનું લોકલ એડ્રેસ કહું તો માનકુવાથી ને માનકુવાથી જસ્ટ થોડાક તમે આવો ને 5-7 કિલોમીટર એટલે ટાટા મોટરનું સર્વિસ સેન્ટર છે. તો અત્યારે આપણે અહીંયા આવ્યા છીએ કારણ કે આજ સવારે જ એવું થયું હતું. આજ સવારે બાપુએ ગાડી લગાડી હતી પ્લેટફોર્મ ઉપર જામનગરમાં. તો જેવી લગાડી ને એવી જ ગાડી થોડીક વાર એમ તો રાખી 5-10 મિનિટ, કારણ કે બધા પેસેન્જર બોર્ડ કરતા ત્યાં લગી. પછી જેવી ઉપાડવા માટે સેલ્ફ માર્યો તો સેલ્ફ જ નહોતો લાગતો. તો સવારે બધાએ ભેગા થઈને ધક્કો માર્યો હતો. તો બાપુ કે ભાઈ ધક્કો મારે એ ન પોવાય, વળી આગળ જતાં કાંઈક તકલીફ પડે એના હિસાબે. તો એવું હતું કે ચાલુ રાખવી પડતી હતી. તો એ કે ચલો એ કે ફટાફટ ત્યાં અંદર જાય, કારણ કે અત્યારે બધું ઓટોમેટિક થઈ ગયું છે. સીધો હવે લેપટોપ કે ચેક કરાવી લે પહેલાં. નાનો ફોલ્ટ હોય તો અહીંયા જ કરાવી લઈએ કે ટાટા મોટર્સમાં. નકર પછી કે અહીંયાના સર્વિસ સેન્ટરે, કારણ કે બાપુનું કામ ખરેખર જબરદસ્ત છે. ચોખ્ખું ટૂંકમાં કામ એમ કે ભાઈ કાલ ઉઠીને કોઈ બીજા હોય તો એ હેરાન ન થાય કે પોતે હેરાન ન થાય, બધા પેસેન્જર હેરાન ન થાય. તો એના હિસાબે કે કામ વ્યવસ્થિત હોય તો ટેન્શન નહીં. સવારે જે રીતે ધક્કા મારતા હતી એ બધા ટૂંકમાં રાહ જ જોતા હોય કે ભાઈ જો એસટીની નવી ગાડીઓમાં હવે ધક્કા મારવા પડે છે. પણ હવે આ બધું ઇલેક્ટ્રોનિક થઈ ગયું, BS6 મોડલ થઈ ગયા બધું. તો એના હિસાબે હવે થોડુંક અપગ્રેડ થઈ ગયું છે બધું. તો થોડીક તકલીફ પડે હવે. તો એટલે બાપુ કહે કે ચાલો ફટાફટી કે હવે આપણે અંદર લઈ જઈએ, પહેલાં ટેસ્ટ કરાવી લેશે. હવે ગયા છે અંદર હવે, કારણ કે અંદર હવે આપણો તો કેમેરો એલાઉડ હોય ને એટલે બધું ચાલો આપણે બહાર ઊભા રહી. હા, બધા પેસેન્જરને લઈને જ બાપુ અંદર ગયા છે. તો ચાલો 5-10 મિનિટ આપણે બેસી. જો નહીં આવ્યા તો પાછી આપણે તમને અંદર જશે, એલાઉડ હશે તો અંદરનું સર્વિસ સેન્ટર પણ તમને દેખાડી દેશે. આ તમને ગેટ દેખાડ દો અને અહીંયા તમને સામે એ લોકો માટે ટૂંકમાં કે ચા પાણી નાસ્તો ત્યાં એ લોકોનું જ મળી જાય. ચાલો આપણે કોફી નથી પીધી, જો અહીંયા કોફી મળી જાય તો આપણે જરૂર અહીંયા એકવાર કોફી પી લઈએ. આવી ગયા છે અહીંયા સર્વિસ સેન્ટર, બધા સર્વિસ એન્જિનિયર આવી ગયા છે. હવે લેપટોપમાં ચેક કરશે. હવે ચાલો અહીંયા બધી જેટલા તમને મોસ્ટ ઓફ અત્યારે મેં જોયા ત્યાં લગી તમને કહું તો બધા અત્યારે આપણાને ડમ્પર જ જોવા મળ્યા છે. એ કંઈ નાની ગાડી જોવા નથી મળી. આ બધી છે એ લોકો, આ લોકોની એ ટાટાવાળાની એટલે કે સર્વિસ સેન્ટરવાળાની છે.
ચાલો તમને એક ઝલક દેખાડ દઈ, જોઈ લો. આ છે ટાટા મોટરનું સર્વિસ સેન્ટર. ભાઈ બધાય ડમ્પર, એક આપણાને ટ્રક જોવા મળ્યો છે, બાકી બધાય મોસ્ટ ઓફ તમને મોટા ડમ્પર જોવા મળશે. સર્વિસ સેન્ટરથી નીકળી ગયા છે. એ જે ફોલ્ટ હતો એ અત્યારે કમ્પ્લીટ કરી દીધો છે. અને એ એક તમને કહેવાનું હતું કે અહીંયા તમને દાડમ વધારે જોવા મળી જશે. એટલે કથામાં કેવો શેડ બાંધે મોટા મોટા, એ રીતે અહીંયા વેચવા માટેના શેડ બાંધે. તો અહીંયા દાડમની હમણાં થોડાક દીમાં જ, હવે અત્યારે તો ચાલુ થઈ ગયા છે દાડમ, પણ ડ્રાઈવર સાહેબ કહેતા હતી કે થોડાક દી રહીને આવજો એ કે પછી અહીંયા દાડમ તમને પેટીની પેટી, અત્યારે પેટીની પેટી ભરાતી. ટૂંકમાં આઈસરું એટલી મોટી મોટી આઈસરું ટોરસું ભરાતી હતી હમણાં. તો તમે આ રૂટમાં આવતા હોય માતાના મઢ બાજુ તો જરૂર અહીંયાથી દાડમ લેજો. અહીંયા દાડમ બાપુ કે બહુ સારા હોય છે. તો હવે એવું કરશે, આના પછી આપણે કંઈક નેક્સ્ટ ટ્રીપમાં આવશે એકાદી, તો જરૂર આપણે પણ દાડમ ટ્રાય કરશી અને તમને પણ કહેશી કે ભાઈ કેવા છે. બાપુ તો મને કીધું બહુ સારા છે. ચાલો નેક્સ્ટ ટાઈમ આવશે તો આપણે પણ ટ્રાય કરશી. બાકી અહીંયા પવન ચક્કી આપણને પાછી જોવા મળી ગઈ છે વધારે. હું કહેતા હતા કે ભાઈ તમને પેપર મળી જાય, તો સાચી વાત છે. જો બાપુ અત્યારે પેપર પણ આવી ગયું છે. કચ્છ, કચ્છિયત અને કચ્છી માંડુની અસ્મિતાનું દર્પણ, એટલે કચ્છ ઉદય નામનું પેપર આવ્યું છે. તો ચાલો હવે થોડીક વાર હવે આપણે ટાઈમ કાઢશી. અને સામે દ્વારકા એટલે જામનગરની મળી ગઈ છે. અચ્છા, માતાના મઢ જામનગર. અચ્છા, એ પણ હવે હાલે છે. ડિલક્સ એક્સપ્રેસ છે. સરસ મજાનો આપણને અત્યારે સનસેટ જોવા મળે છે. નજારો જોવો તમે. ચાલો, બાપુએ ડિજિટલ બોર્ડ કમ્પ્લીટ ચાલુ કરી નાખ્યું છે. હમણાં ક્યાંક રાખે એટલે આપણે તમને એ પણ દેખાડી દેશી બોર્ડ. અને રસ્તાની વાત કરી ભાઈ, અત્યારે એમ લાગે કે હાવ સુમસાન છે. હા, જ્યારે માતાના મઢ તમે અહીંયા ટૂંકમાં આપણે નોરતા હોય ત્યારે આવો ત્યારે ભાઈ આનો નજારો કંઈક અલગ હોય. એટલે આમ લાઇનમાં આમ 50 કિલો વધારે, 50 કિલોમીટરથી પણ વધારે તમને એટલા તમને આ સેવા માટેના એટલા બધા તમને તંબુ જોવા મળશે. યાર તમે સેવા એટલે એમ માનો કે આ તમને એમ લાગે કે આ 5 સ્ટારથી પણ એમ લાગે કે 5 સ્ટારથી પણ વધારે સુવિધા તમને આ રૂટમાં મળી જાય એમ માતાના મઢમાં. અને ક્યારે આવવાનું? અહીંયા પેલું નોરતું નહીં, અહીંયા આપણે પેલું નોરતું હોય ને ત્યારે અહીંયા માતાના મઢે બીજું નોરતું હોય. એટલે આપણે તમે એક દી અગાઉ જ નોરતા ને એક દી અગાઉ અહીંયાથી નીકળી જાઓ ભાઈ. ક્યાંથી ભાઈ ગામથી હાલીને આવે એટલા સાયકલવાળા. આ વખતે મેં તમને દેખાડ્યા હતા કે કેટલા સાયકલવાળા મુંબઈથી ટેટ સાયકલો લઈને આવે છે બધા માતાના મઢ માટે. તો જરૂર એકવાર બને તો જરૂર તમે નોરતાના એક દી અગાઉ તમે અહીંયા આ રૂટે આવજો. એટલે ભાઈ સેવા તો એટલી તમને અડ્રેક આમ પકડીને અંદર લઈ જાય સેવા કર કે ના તમે અહીંયા આવીને બેસો, ખાઓ. અને ગરમ પાણી બધું તમને, ગરમ પાણીની સુવિધા, દવાની સુવિધા, આખું દવાખાનું ખોલી નાખે એટલી સુવિધા. ખરેખર ભાઈ એકવાર તો હું તો કહું નોરતામાં આ રૂટમાં જરૂર આનંદ પધારજો. હા, ચાલીને ન હોય તો કાંઈ નહીં, પણ હું તો કહું જામનગર માતાના મઢ હાલે છે એમાં એકવાર જરૂર. બરોબર ને બાપુ? બાપુ જો હાલે જ છે ફિક્સ, 7 વર્ષથી બાપુ ફિક્સ ચાલે છે જામનગર માતાના મઢમાં. ઓમ એનો અનુભવ તો કંઈ મેં તમને કીધું ને, એ તો બહુ જૂના જોગી છે, 25 વર્ષના અનુભવી છે. તો ચાલો એ તો ત્યાં જઈને આપણે થોડી ઘણી એની ચર્ચા કરશી. તો એકવાર હું તો કહું જરૂર બાપુ હારે સત્સંગ કરવા ટૂંકમાં એની હારે આવજો માતાના મઢે. તો દર્શનય તમારે થઈ જશે અને એનો આનંદ પણ અલગ હશે. ચાલો હવે ક્યાંક આપણે ઊભી રાખશી. હવે જાજુ નથી આપણું માતાના મઢ, માત્ર 20 કિલોમીટર છે. જો વચ્ચે ક્યાંય ઊભી રાખે તો હું તમને સરસ મજાનું ઉપર ડિજિટલ બોર્ડ દેખાડીશ. ને પછી આપણે માતાના મઢના બસ સ્ટેન્ડે જઈને તમને દેખાડી દેશી. અને આ છે આપણા કંડક્ટર સાહેબ મહાવીરસિંહ. બાપુ તમારી અટક કઈ? અરે બાપુ ડાયરા જાડેજા ભાઈ. અચ્છા બાપુ તમારે એસટીમાં કેટલા વર્ષ થયા? 2.5 વર્ષ થયા ને બાપુ? હજી ફિક્સ નથી હાલતા. હા, પણ આમાં કેટલા દીએ નોકરી આવો બાપુ માતાના મઢમાં? અચ્છા 6 મહિનાથી આમાં ફિક્સ છો એમ? વાહ. ઓમ 5 વર્ષે ફિક્સ હોય કે 5 વર્ષે ફિક્સ રૂટ મળી જાય, પણ બધા બાપુ ડાયરા ભેગા થયા તો એમ તો મજા આવે ભાઈ છે. બધા હરખે હરખા હોય તો રૂટમાં પણ મજા આવે. અને અહીંયાથી પણ જો તમે માનો કે 20 થી
25 પેસેન્જર હજી પણ અહીંયા માતાના મઢે જવાવાળા છે ભાઈ. ખરેખર ઓમ તમે માનો તો બસ ફૂલ હતી. ભુજથી તમે કહો ને કે ભુજથી પબ્લિક ઓછી થઈ હતી. ચાલો હવે માતાના મઢે આપણે જાસી. હવે તમે હું દર્શન કરીશ અને જો યોગ્ય ટૂંકમાં અનુકૂળ આવશે, મોબાઈલની પરમિશન આપશે તો તમને પણ દર્શન કરાવીશ. હા, બજાર તમને જરૂર દેખાડીશ. પહેલાં તમને સરસ મજાનું ડિજિટલ બોર્ડ દેખાડશે. જબરદસ્ત બાપુએ બોર્ડ બનાવ્યું છે. આ બોર્ડ કેવું લાગ્યું ભાઈઓ મને કોમેન્ટમાં જરૂર જણાવજો. બોલો મારી યારે જય મા આશાપુરા. ચાલો 8 વાગે ને 1 મિનિટ થઈ ગઈ. આપણે એક્ઝેક્ટ 8 વાગે ટૂંકમાં પહોંચી ગયા હતા, પણ એના હિસાબે આજે કલાક એટલે લેટ છે કે અડધી કલાક ઓલા બેન બીમાર હતા એમાં આપણી ગઈ, અને અડધી કલાક આપણી ગાડી અડધીથી પોણી કલાક ગઈ આપણી રિપેરિંગમાં. તો એના હિસાબે, કારણ કે મેં તમને કીધું ને બાપુનું કામ રેડી યાર, એમ કે કાલ ઉઠીને કે સવારે ઉઠું ને એટલે સેલ્ફ પહેલાં લાગવો જોઈએ. એટલે બધી ડિટેલ પહેલાં મેં કહી દીધી બાપુ કે ભાઈ બાપુને આ રીતનું હતું ભાઈ, બાપુનું કામ ચોખ્ખું છે આપણાને. અચ્છા બાપુ, એસટીમાં તમારે 7 વર્ષ થઈ ગયા. ઓમ ટોટલ અનુભવ કેટલો ગાડીનો? 2000 ની સાલથી એસએસસી કરીને હું વાહનમાં ચડી ગયો છું. 25 વર્ષનો અનુભવ. અચ્છા બાપુ, ત્યારે ટ્રાવેલ્સ ચલાવતા કે ટ્રક ચલાવતા? પહેલા ટ્રકમાં શીખો, કાચા માલમાં, પછી ટ્રાવેલ્સ ની અંદર ટુરિસ્ટમાં અને બોમ્બે લાઈન. બાપુ તો યાર બહુ, આ તો ટૂંકમાં એમ કહે ને કે નાનો સફર કરે. બાપુ તો 24 કલાક 48 કલાકના સફર કરે. ટમેટા ભરીને રાજકોટ લાવવાના 48 કલાક, નાસિક થી દ્રાક્ષ ભરીને 17 કલાક ગોંડલ લાવવાની. અચ્છા, નાસિકની, અચ્છા હા, યાની દ્રાક્ષ બહુ વખણાય છે ભાઈ, સૂકી દ્રાક્ષ. અને પંજાબ બોર્ડર થી માલતા લાવવાના 24 કલાક. તો બાપુ તો બધી ગાડીઓ હાકેલી છે ટ્રકો પહેલા, પછી ટ્રાવેલ્સ લાઈન, ટ્રાવેલ્સમાં. પછી અત્યારે આપણે 7 વર્ષથી જીએસઆર ફિક્સ રૂટમાં ચાલે છે જામનગર માતાના મઢમાં. અને ટોટલ એમને કોસ્ટ કીધી ને 40 થી 45 હજાર એને નાખી દીધા. ટૂંકમાં ટોટલ ખર્ચો કર્યો છે, અને હજી પણ હવે ધીરે ધીરે થોડુંક રેડિયમનું કહે છે હજી કે કામ કરાવવું છે. બાપુ ભાઈ જબરદસ્ત કામકાજ એવું છે, અને એનું ડ્રાઇવિંગ પણ એવું છે, કારણ કે જૂના જોગી છે, 25 વર્ષના અનુભવ છે. અચ્છા તમને કહી દઉં કે આ જ ગાડી સવારે અમે બાપુ 6 વાગે ને, બરોબર ને, 6 વાગ્યાનો સવારે અહીંયાથી માતાના મઢથી સામે જોઈ લ્યો. કારણ કે હમણાં ઓલું હતું ત્યારે ઓલી પાર્કિંગમાં રાખતા હતા સ્પેશિયલ. હવે અત્યારે એ સ્પેસ છે તો અહીંયા આરામથી રાખી દે છે. સામે તમને દેખાય, સામે અહીંયાથી જવા મંદિર જવાનો રસ્તો, માનો ને અહીંયાથી 200 થી 300 મીટરના અંતરે મંદિર છે. તો ચાલો હવે આપણે જઈએ. હવે હા, કંકોત્રી જો ભાઈ બાપુને બે આવ્યું, કંકોત્રી અને હાર. તો એ હવે બાપુ નસીબ વાળા કે રોજ રોજ આવું મળી જાય છે બાપુને, કે ધર્મનું સારું એવું કામ છે કે ભાઈ અહીંયા જઈને એનું પણ કંકોત્રી મૂકી શકે અને દર્શન પણ કરીએ. જો કે રોજ એને દર્શન કરવા એકાત્રે એને મળી જ જાય છે. ચાલો હવે આપણે જઈશું બજારમાં, અને બજાર હું જોઉં અને તમને જોઉં, અને દર્શન હું કરું અને તમને પણ દર્શન કરાવી દઉં. ચાલો હવે આપણે બજારમાં એન્ટર કરી ચૂક્યા છીએ. આ બજારમાંથી તમારે અંદર મંદિરના દર્શના થઈ જવાશે. હવે જેવા તમે બજારમાં એન્ટર થાવ એટલે એવા તમને પેડા જાતના મળી જશે ભાઈ. આમ એક દુકાન જોવો ને એક ભૂલ હોય એટલા તમને અહીંયા પેંડા મળી જશે, પ્લસ તમને પ્રસાદ પણ મળી જશે, આશાપુરા માતાજીની છબી પણ મળી જશે. હાલો, અચ્છા ચાલો આપણે થોડીક પૂછપરછ કરી લઈ. અચ્છા, શું નામ તમારું? જીતેનભાઈ શાહ. અચ્છા, કેટલા વર્ષથી તમારી શોપ છે અહીંયા? વર્ષો દાદા બાપાની પેઢી આવી છે, વર્ષોથી જ છે. અચ્છા, પેઢી દર પેઢી તમારી બીજી પેઢી છે. અચ્છા, એક મંદિરનો અમને એક ટાઈમ કહી દો. શું મંદિરનો ટાઈમ? દર્શનાથી બપોરે 1 અને બપોરે 3 થી રાતના 9. અચ્છા, રાતના 9 લાગી. અને હું તો હમણાં આવ્યો હતો નોરતામાં, તો ભાઈ નોરતામાં જ એટલી ભીડ હોય કે બીજા તહેવાર હોય ત્યારે પણ ફૂલ હોય? બાકી રનિંગ તો એટલી હોતી નથી, એટલે રનિંગ એવરેજ હોય. પછી એવરેજ હોય છે. અચ્છા, અને શનિ રવિ કેવી જોવા મળે? શનિ રવિ ફૂલ ટ્રાફિક. અચ્છા, અને દિવાળી સાતમ આઠમે જોવા મળે? દિવસે ફૂલ હોય. હા, ટૂંકમાં સમજી લો કે તહેવારમાં. અને હા ભાઈ નોરતા, હું તો કહું એકવાર જરૂર નોરતામાં અહીંયા દર્શનાર્થે આવજો. જી આનંદ છે યાર, ખરેખર બહુ મજા આવી જશે ભાઈ. હું તો એક દી રહીને ગયો છું, એટલે હું તમને હું રહ્યો છું એટલે હું તમને કહું છું. કોઈ કીધું એટલે નથી કહેતો, હું રહ્યો છું એટલે તમને કહું છું. તો એકવાર હું તો કહું જરૂર નોરતાના દી એક દી અહીંયા રોકાજો. જે આનંદ મળે છે એ તમને ક્યાંય જોવા નહીં મળે. એ આનંદ તમને ક્યાંય નહીં મળે. ટૂંકમાં કે વેચાતો તમે નહીં લઈ શકો યાર. બાકી તમને અહીંયા સિંદૂરની બધું મળી જશે, બાકી દોરા ને બધું મળી જશે. ચાલો અહીંયાથી એન્ટર થશે અંદર. તો ચાલો જોઈએ, પોસિબલ હોય તો અમને હું દર્શન પણ કરાવી દઉં. જય માં હિંગળાજ માં. એક્ઝેક્ટ ગેટની સામે તમને
હિંગળાજમાનું મંદિર મળી જશે, ત્યાં પણ દર્શનાર્થ કરતા જાજો અને પછી અહીંયાથી અંદર જાજો. ચાલો હવે આપણે જાશી અંદર. બોલો મારી યારે જય મા આશાપુરા. ઓલી વખતે આપણે આવ્યા હતા ત્યારે અહીંયા થોડુંક કામકાજ અંડર કન્સ્ટ્રક્શન હતું, અહીંયા થોડું ઘણું કામકાજ ચાલુ હતું. સરસ મજાનું તમને અહીંયા બૂટ ચપ્પલ રાખવા માટેનું પણ તમને સ્ટેન્ડ બનાવી દીધું. અને જો ગેટ જો યાર જબરદસ્ત, આમ એવું લાગે આમ રાજાશાહી વખતનું હોય ને એવું આખું બનાવ્યું છે, કામકાજ કર્યું છે એવું. અને સામે રહેવા માટે તમને વ્યવસ્થા મળી જશે. સિંગલ લોકો હોય તો સિંગલનો તમને બેડ પણ અહીંયા મળી જશે. ચાલો હવે પોસિબલ તમને અરે વાહ ભાઈ વાહ, બોલો મારી યારે જય મા આશાપુરા. ચાલો નોરતાએ દર્શન કરાવ્યા હતા અને અત્યારે તમને કરાવી દઉં અને હું પણ કરી લઉં.